કે ધર્મ ને કર્મ તો બધું સ્વભાવજી પ્રભુ, પણ મારા ધર્મ ને કર્મથી મારા મુક્ત થવું છે બધાથી. મારે ધર્મે નહીં કરવું ને કર્મે નહીં કરવું, આ બધાથી મારા મુક્ત થવું છે. મને એવો કોઈક માર્ગ બતાવો. ભગવાને કહ્યું, કૃષ્ણે કહ્યું કે તું એક યજ્ઞ કર અને બધા ઋષિઓને તું આમંત્રણ આપ, અને તારો યજ્ઞ પૂરો થાય, બધા ભોજન લઈ પ્રસાદી લઈ અને હાસ કરી જાય, અને આ ધજા છે એ કારી લગાય, ધર્મની ધજા છે ને એ તું કારી કરી લગાય. આ બધા મહાન પુરુષ યજ્ઞ પૂરો થઈ જશે, બધા જમી જશે અને સફેદ ધજા થઈ જાય, કાળી લગાવીશ સફેદ થઈ જાય તો તું મુક્ત, તો તને મુક્તિ તમને મળી જશે. પાંડવ કે જુક્તિ હારી છે, એટલે એમને એક મોટું મહાયજ્ઞ રચ્યું. યજ્ઞ રચ્યું ને ધજા લગાવી કાઢી. બધા યજ્ઞ પૂરો થઈ ગયા, બધા ઋષિ મુનિઓ, તપસ્વીઓ, સંતો, ભક્તો, આજુબાજુ બધા માનો મેળો જમી લ્યો. અને અર્જુને આમ કરીને જોયું તે ધજા કાઢી હતી, તે ધોળી થઈ નહીં. ભગવાન ખોટા પડ્યા. એટલે ભગવાન અર્જુને પૂછ્યું કે પ્રભુ, તમારા પ્રમાણે અમે કર્યું તો ખરું, પણ અમારી ધજા કેમ સફેદ ના થઈ, અમે મુક્ત કેમ ના થયા? એટલે ભગવાને કહ્યું તો અંતર્યામી હતા, કૃષ્ણ હતા ને અંતર્યામી હતા. એમને કહ્યું કે આ બધા ઋષિમુનિઓ બધા જમી ગયા, બધા તપસ્વીઓ જમી ગયા, બધા સંતો ભક્તો બધા જમી ગયા, બધી વાત સાચી, હું એ જમી ગઈ, બધી વાત સાચી, પણ આની અંદર કોઈક નિજ પુરુષ આવ્યો નથી. નિજ પુરુષ આની અંદર કોઈ આવ્યો નથી. એક જ વ્યક્તિ નિજ પુરુષ આવીને આ ભોજન જમી લે ને હાલ ગરી થઈ જાય. હવે ક્યાં નિજ પુરુષ મારે ગોતવા ક્યાં જવું? એટલે કૃષ્ણ ભગવાને કહ્યું કે 4 દિશામાં બધા ફરો અને બૂમ પાડો કે જેને સોયના નાકામાં થઈને, સોય આવે ને આપણી, સોયના નાકામાં થઈને જેને હાથી જતો જોયો હોય એને ભગવાન કૃષ્ણ બોલાવે છે. આટલી બૂમ પાડો. ચારો તરફ અઠવાડિયા સુધી ફર કરી બધાએ બૂમ પાડી કે જેને સોયના નાકામાંથી હાથી જતો જોયો હોય એને ભગવાન એમનો બોલાવે છે. બધા કે ભાઈ અમે તો કોઈએ જોયો નથી. સોયના નાકામાંથી આવડો મોટો હાથી, ઋષિઓ તપસ્વીઓ બધા જટાધારીઓ બધા કે ભાઈ અમે કોઈ જોયો. 8 દિવસ સુધી ફર્યા અને ભગવાન કૃષ્ણ પ્રશ્ન કર્યો કે પ્રભુ, આ તો કોઈ એવો કોઈ નિજારી પુરુષ નથી કે પ્રયત્ન કરો. કે વળી ફરતા વળી એક નદી કાંઠે ઝૂંપડી બાંધી અને ઝૂંપડીની અંદર એક નિજારી પુરુષ બેઠેલો હતો. એના કપડાનું ઠેકાણે, રહેવાનું ઠેકાણું, પાણીનું ઠેકાણું ને જમવાનું ઠેકાણું, કંઈ ઠેકાણું નહીં, બેઠેલો હતો નિસ્વરૂપમાં. એણે આ અવાજ સાંભળી ગયો અને સીધો બહાર આવીને કે આવો અહીંયા આવો. અમારો કૃષ્ણ ભગવાન શું વાત કરતા હતા. એટલે કૃષ્ણ ભગવાને કહ્યું છે કે જેને સોયના નાકામાંથી હાથી જતો જોયો હોય એને ભગવાન કૃષ્ણ બોલાવે છે. કે મેં એવા તો હજારો હાથી જોયા છે કે જતો, પણ જો તારો કૃષ્ણમાં અમને બોલાવતો હોય તો મારે આવું નથી. મારે કૃષ્ણની જરૂર છે, પણ જો કૃષ્ણ મારી જરૂર હોય તો એ કૃષ્ણ અહીંયા આવો મારા પાસે, હું કૃષ્ણ પાસે જવું. એટલે એમ થયું કે ઓહો હું વાત કરું કે આ ન રહેવાનું ઠેકાણ નથી, ને જમવાનું ઠેકાણ નથી, ને કપડાનું ઠેકાણની વ્યવસ્થા કોઈ નથી, અને આટલો પછી કંઈ અહમ છે, અહમ નથી. હવે તમને ગર્વ છે કે મેં એવા હજારો હાથી મેં જોયા છે. હવે ફરી ને હજારો હાથી મેં જોયા છે, પણ ભગવાન કૃષ્ણ બોલાવતો તો મારે કૃષ્ણની જરૂર નથી. કૃષ્ણ ભગવાનને મારી જરૂર હોય તો કૃષ્ણ ભગવાનને કહો કે તમે અહીંયા આવો. પાંડવ ગુસ્સે થયા, પણ એમ કહો અર્જુન કહે કે કોઈ માથાકૂટ ન કરતા, કે કારણ તો પાછો પકડમાં ના આવતા એ તો કહે છે કે મેં જોયો છે. ભગવાનને જઈને વાત કરો કે ભગવાનને વાત કરી કૃષ્ણ ભગવાનને કે એક જ વ્યક્તિ એવો મળે છે કે મેં એવા હજારો હાથી જોયા છે, કે પણ તમારે કૃષ્ણ બોલાવતો તો મારે આવવું નથી. પણ કૃષ્ણને મારી જરૂર હોય તો કૃષ્ણ અહીંયા આવે. કે ભગવાન કીની સાચી વાત છે, એની વાત સાચી છે. આપણે એની જરૂર છે ને એટલે આપણે તો જવું પડે, આપણે જવું પડે. જો એક નિજાની પુરુષની શું તાકાત છે. પાંડવો દ્રૌપદીને બધા હા મયું કરી અને એના દ્વારે ગયા તો પ્રભુ અમે આવું મહાયજ્ઞ કર્યું છે અને તમે અંદર પ્રસાદ લેવા માટે પધારો. મહાબળી તમને લેવા માટે આવ્યા છે. ચલો
ભગવાન આવી ગયા ને કે ચલો ફરી ને અમને ત્યાં લઈ ગયા, એમનો આસન આપણે બેહાર્યા, હાથ દોડાવી દીધા. દ્રૌપદી અક્ષરપાત્ર હતું એ 56 ભોજન તૈયાર થઈ ગયું. હવે નિજારી પુરુષનું શું છે, એના શરીરમાં ધ્યાન ના હોય. આ વિડીયો ચાલુ છે એટલે હું થોડું ઓછું બોલું. એટલે એમને આ જમી લીધું બધું ભેગું કરી લીધું, જમી લીધું. અને દ્રૌપદી મનમાં શંકા થઈ કે મેં આવા 56 ભોગ આવક બનાવ્યા છે અને આની મનમાં એવું થયું કે ખાવાની કંઈ ખબર નથી પડતી અને આ બધું ભેગું કરીને એમ ખાય. નિજારી પુરુષ શરીરમાં જીવ રહેશે, કે શરીરમાં જીવ રહેશે અને શ્વાસમાં એક શિવ રહેશે. નિજારી પુરુષ જ્યારે જમણ ત્યારે શ્વાસનું ધ્યાન લઈને જમણ, સીધું ડાયરેક્ટ ભગવાનની અંદર અર્પણ થઈ જાય. સમજાય મારી વાત? જલ્દી ના સમજાય કારણ મારો સત્સંગ ઊંચો હોય છે. એટલે દ્રૌપદીની શંકા થઈ, આ જમી લીધું અને આમ કરીને ઉપર જોયું પાંડવે તો અડધી દોરીથી ને અડધી કાઢી વળી પ્રશ્ન કરે ભગવાનને કે પ્રભુ આ તો નિજારી પુરુષ જમી ગયો, આટલા હજારો હાથી જતા જોયા ને અમારે અમે કેમ મુક્ત ના થયા? કે પૂછો દ્રૌપદીને. ભગવાન કૃષ્ણ પ્રેમ્યા હતા ને, પૂછો દ્રૌપદીને. કે મારા મનમાં શંકા થઈ હતી કે આ ભલે નિજારી પુરુષ કહે છે પણ ખાવાની તો ખબર નથી પડતી, ના બધું ભેગું કરીને ખાય છે કરીને, અને કેટલો એ તમોગુણી છે. ભગવાન કે એમ નથી. પરિણામ ફરી પ્રાર્થના કરી કે પ્રભુ અમારી ભૂલ થઈ ગઈ છે પણ થોડો એક વખત તમારો પ્રસાદ લેવો પડશે, એક વખત લેવો પડશે. કઈ વાંધો નથી. પાછી આ મૂકી દીધી ને ફરી બીજી ડીશ આપી, પાછો અક્ષયપાત્ર કરીને બધા જ બનાવ્યા. પછી જમ્યો. અમે બધા શંકા થઈ ગઈ, પૂર્ણ થઈ ગઈ કે ભાઈ આ નિજારી પુરુષ છે. અડધી થઈ ગઈ ને વિશ્વાસ આવી ગયો ને. હા, જમીનો ઓટકાર કર્યો, એક સીધી પેલી ધજાતી દોરી થઈ ગઈ. તમારે જો જીવનમાંથી મુક્ત થવું હોય, આ કરી રહ્યા છે આપણે કર્મ, આ શું કરીએ છીએ? કર્મ છે. અને સાથે સાથે ધર્મય પણ છે, બરાબર ને? જેવું કરશો એવું તમને મળશે. સારું કરતો સારું ફળ મળે, ખોટું કરતો ખોટું ફળ મળે. પણ એ બંનેથી મારે મુક્ત થવું છે કે મારે આવવું એ નથી ને જવું એ નથી. મારે આવવું એ નથી ને જવું નથી. મારા સીધું ભગવાનના શરણમાં લીન થઈ ગયો છે. દેવ જો અમને સદગુરુ શરણમાં કે વાસ કે મારે એ સ્થિતિમાં થઈ જવું છે પ્રભુ. એટલે પાંડવોને ભગવાને એમને નિજ સ્વરૂપમાં એમને ભગવાને મુક્ત કરી દીધા. પછી આ નિજારી અણબંધ. અને